પર જ ચર્ચા કરવાની છે, કારણ કે જે રીતે માર્કેટ ટ્રેન્ડમાં અત્યારે આ જ એક સેક્ટર ઘણું જરૂરી છે કે શું કરવું જોઈએ અહીંયા, કારણ કે એ ડિસ્રપ્શનથી જે શરૂઆત થઈ અને જે રીતે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ ફ્રન્ટ પર પણ જોઈએ તો ટેક કંપનીઓમાં, ભારતીય આઈટી કંપનીઓમાં જે કે એની અસર અત્યારનો આ જે એક ડિસ્રપ્શન ગણાય છે એઆઈને, કઈ રીતે આપ જોઈ રહ્યા છો એ સમજીએ. ગુડ આફ્ટરનૂન ચાંદની. મને એવું લાગે છે કે આ એક બહુ જે ચર્ચાનો વિષય છે. ઇટ્સ અ વેરી હોટ ટોપિક અને દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ સીધી કે આડકતરી રીતે શેર બજાર સાથે સંકળાયેલી છે. એના મનમાં શંકા કુશંકા છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે કે આ એઆઈનું અત્યારે જે નવસર્જન થયું છે એનાથી શું હાલત થશે, ખાસ કરીને વિશેષ કરીને સ્ટોક માર્કેટની, મ્યુચ્યુઅલ ફંડની, પોતાના એ લોકોના ઇન્વેસ્ટમેન્ટનું. જો હું કહું, અત્યારે પ્રાઇમ મિનિસ્ટર જે મોદી સાહેબે આજે ઇન્ડિયા વિઝન ફોર એઆઈ જે એમને કહ્યું, આજે આપણે જાણીએ છીએ કે તે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 દિલ્હીમાં ચાલી રહી છે. અને એમાં મેં આખું ભાષણ સાંભળ્યું હતું પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનું. અને એમનું ખાસ એવું હતું કે સર્વજન હિતાય સર્વજન સુખાય, કે વેલફેર ફોર ઓલ, હેપીનેસ ફોર ઓલ. અને એણે એમ્ફિસાઇઝ કર્યું કે બેન્ચમાર્ક ફોર ઇન્ડિયા શુડ બી ઓનલી ધ સેમ વન, કે આનો એક જે ઉપયોગ છે તે ઉપયોગ શુડ બી ઓનલી ફોર ધી પર્પઝ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ નોટ ફોર ડિસ્ટ્રક્શન. અને બીજું એમણે એવું કહ્યું કે જે કંઈ પણ એના ઇનોવેશન થાય છે it should not be considered as a proprietary right, but it should be used for the mankind. અને એમને એક મિશન આપ્યું, અનવેલ્સ નોન એઝ માનવ મિશન ફોર એથિકલ ઇન્ક્લુઝિવ એઆઈ ગવર્નન્સનું એમને આજે બહુ સરસ, ખૂબ સુંદર એમણે આજે આપ્યું હતું. અને રિલાયન્સના ચેરમેન સાહેબ જે છે મુકેશ અંબાણી સાહેબ, એમણે પણ જે કહ્યું કે we will invest about 10 lakh crores over 7 years. અને ફ્રેન્ચ પ્રેસિડેન્ટ જે મેક્રોન, જે એમણે પણ કહ્યું જે ઇન્ડિયાનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે અને પાયોનિયરિંગ રોલ ઇન ટેકનોલોજી ગવર્નન્સ છે, એની પણ એમણે ખૂબ પ્રશંસા કરી. એટલે આ બધાની વચ્ચે અને સાથે તમે જુઓ તો આખું અત્યારે જે વાતાવરણ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ એઝ અર્લી એઝ 2026, અને આઈટી ઇન્ડસ્ટ્રી ઇઝ ધ મિડ્સ ઓફ અ મેસિવ AI driven transformation, transitioning from the experimentation to industrialization. અને આખું તમે જો એનું ચિત્ર જુઓ તો અર્લિયર એક ફિયર એવું હતું કે ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ જોબ એપોલેપ્સી. એની જગ્યાએ અત્યારે સ્ટ્રક્ચરલ શિફ્ટ રાધર દેન ધી ટોટલ ડિસ્ટ્રક્શન. એ જાતનું નંદન નીલેકણીનું પણ જે ભાષણ હતું, એણે કહ્યું કે કદાચ જે કન્વેન્શનલ જોબ છે 8 કે 9 કરોડ, એ કદાચ ચોક્કસ જતા રહેશે, પણ જે નવા જોબ જે નવા ક્રિએટ થવાના છે for the AI engineers and other skilled engineers and all, that will be almost double, more than 17 and 18 crores. એટલે 8-9 કરોડની સામે બીજી લગભગ 17-18 કરોડની નવી જોબની એક વસ્તુ શરૂ થશે. એટલે this is going to be a rebirth and not destruction. એટલે આમ તમે જુઓ તો એક rather than a collapse, આઈટી સેક્ટર મારી તકે હવે લોકો કોશિયસ બટ ઓપ્ટિમિસ્ટિક જેને કહીએ છીએ આપણે, એક રીબૂટ થવાની તૈયારીમાં છે. ઇન્ફોસિસ છે, TCS છે, અને આજે એન્થ્રોપિકના જે CEO આવ્યા હતા, ડેરોલ જે એમનું નામ છે, એણે પણ કહ્યું છે કે અમે TCS, ઇન્ફોસિસ સાથે અને બીજી ઘણી કંપની સાથે અમે અમારા MOU કર્યા છે. અને અત્યારે જે અવર ક્લાસ વર્કફોર્સ છે, જેને જોબ માર્કેટની અંદર રિસ્ટ્રક્ચરિંગ કરવો પડશે ઇન્ટુ ધી અવર ક્લાસ જે શેપ છે અત્યારે, અને ડિમાન્ડ ઇઝ વેરી હાઈ ફોર ધી AI સેવી ટેલેન્ટ અને સિનિયર સ્ટ્રેટેજિક લીડર્સની અત્યારે. Efficiency and scale, they are going to be much in a bigger models, and at any cost they have been going to do it. And vibe to value, there is another concept which has come up with the vibe coding, જેને કે quick experimental AI adoption જે થવાનું છે. અને ઇન્ડિયન આઉટલુક તમે જુઓ તો they are expected to reach, જે અત્યારે આંકડા આવે છે, તો $400 billion by 2030, driven by the global capacity centers, જેને GCCS કહે છે, અને AI enable outsourcing. એમાં ઓફકોર્સ 55% ઇન્ડિયન ફોર્બ્સનો ભાગ રહેવાનો છે. એટલે મારું તો માનવું છે કે આ એક જરાક બીજક રિએક્શન હતું. હજી એને થોડું એબ્સોર્બ થતા થોડી વાર લાગશે. એ કોડિંગ એન્ડ ડેવલપમેન્ટ છે, સાયબર સિક્યોરિટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઉડ છે, ઘણી બધી છે. ડિમાન્ડ પણ શિફ્ટ થવાની છે. એટલે વન હેઝ ટુ વેઇટ અને સી કે કઈ તેનું ડેવલપમેન્ટ થાય છે. પણ જો પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કહ્યું કે સર્વજન હિતાય સર્વજન સુખાય, એ જો નીતિ દુનિયાના દરેક દેશ અપનાવે તો મારું માનવું છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ કન્સ્ટ્રક્ટિવ રાધર ધેન ડિસ્ટ્રક્ટિવ.
એક વ્યૂ ઓવરઓલ એઆઈને લઈ અને આ સેક્ટર માટે કઈ રીતે ડિસ્ટ્રક્ટિવ કે કન્સ્ટ્રક્ટિવ આપણને રહેશે એક વ્યૂ એના પર. આદિત્ય, આપની પાસેથી જાણીએ, કારણ કે ઇવન દિગ્ગજ આઈટી કંપનીઓના મેનેજમેન્ટ દ્વારા પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આદિત્ય, TCSના એન ચંદ્રશેખરન તેઓ એઆઈને ભય નથી એવું ગણાવી રહ્યા છે, પરંતુ એ પડકારનો સામનો કરવા માટે કંપની તૈયાર છે. ઇવન ગૂગલના સુંદર પિચાઈ તરફથી પણ નિવેદન આવ્યું અને ભારતને ઇનફેક્ટ બહુ યુનિક પોઝિશનિંગમાં જણાવ્યું છે એઆઈની રેસમાં. આગળ જોઈએ તો ઇન્ફોસિસનું જે એન્થ્રોપિક સાથેનું સ્ટ્રેટેજિક કરાર છે, આ બધા વચ્ચે કંપનીઓ દ્વારા તો આપણે જોયું, પરંતુ એઝ એન એક્સપર્ટ આપ કઈ રીતે જોઈ રહ્યા છો અગર એઆઈ આ સેક્ટર માટે આપણે સમજવું હોય તો? તો ઓવરઓલ આઈટી સેક્ટરના માટે એઆઈ લોંગર ટર્મમાં પોઝિટિવ છે. આ કંપનીઝે કોલેબોરેશન કરીને એઆઈની તરફ આગળ વધવાનું છે. જે સર્વિસીસ સેક્ટર છે એની ગ્રોથ લોંગર ટર્મમાં થોડી સ્લોડાઉન થશે બીકોઝ ઓફ એઆઈ. જોબ લોસ પણ થશે બીકોઝ ઓફ એઆઈ. પણ ન્યૂ એવેન્યુઝ ખોલાશે એઆઈના વજહથી. એઆઈ એક સેપરેટ ફિલ્ડ છે જ્યાં ઘણા બધા જોબ્સ આવશે એન્જિનિયર્સના માટે અને એસોસિએટેડ સર્વિસીસના માટે. સો પોઈન્ટ નંબર 1, લોંગર ટર્મ ગ્રોથ સ્લોડાઉન આઈટી સેક્ટરના અંદર જરૂર થશે. એ ગ્રોથ સ્લોડાઉન થશે પણ એઆઈ એક નવી ઓપોર્ચ્યુનિટી પણ ખોલશે ગ્રોથના માટે, એ બીજી વાત છે. હવે આઈટી સેક્ટરમાં સ્ટોક્સ એટલા પડી ગયા છે, તમે જો કે ઇન્ફોસિસ, TCS, HCL ટેકકો 30 to 50% પોતાના 52 વીક હાઈથી નીચે પડી ગયા છે. ઘણી બધી કરેક્શન આ બધી સ્ટોક્સમાં થઈ ચૂકી છે. ગ્રોથ સ્લોડાઉન હવે પ્રાઇસિંગ થઈ ચૂક્યું છે ઘણા બધા સ્ટોક્સના અંદર. તો મારા હિસાબથી આ કોલેબોરેટિવ રહેશે. ઘણી બધી આઈટી કંપનીઝ કોલેબોરેશન કરીને એઆઈને પોતાના બિઝનેસના અંદર ઇન્ટિગ્રેટ કરશે અને એ ઇન્ટિગ્રેશનથી જે ગ્રોથ લોસ થયું છે ઘણું પાછું આવશે. સો મારા હિસાબથી એઆઈ પોઝિટિવ છે એન્ટાયર સેક્ટરના માટે. નિયર ટર્મ ગ્રોથ સ્લોડાઉન હવે સ્ટોક પ્રાઇસીસના અંદર બિલ્ટ ઇન છે. ધ વે ધ સ્ટોક પ્રાઇસીસ પડ્યા છે છેલ્લા 1 મહિનાના અંદર, તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રોથ હવે જે ફોલ છે એ પ્રાઇસિંગ છે. સો મારા હિસાબથી પોઝિટિવ છે એઆઈનો ઇમ્પેક્ટ આઈટી સેક્ટરના ઉપર. શોર્ટ ટર્મ ગ્રોથ ડિસ્ટ્રપ્શન થઈ શકે છે, પણ ઓવરઓલ સ્ટોક પ્રાઇસીસ એટલા પડી ગયા છે કે એનું ઇમ્પેક્ટ હવે પ્રાઇસિંગ છે. અહીંયાથી મારું આઉટલુક પોઝિટિવ છે એન્ટાયર આઈટી સેક્ટરના ઉપર. ઓવરઓલ એક સેક્ટર માટે આઉટલુક એક પોઝિટિવ બનતું જોઈ રહ્યા છે. અન્ય હજી ઘણા મુદ્દાઓ